વડોદરાના વાઘોડિયામાં એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી પડી। મોડી રાત્રે અંબિકા એપાર્ટમેન્ટની બાલ્કનીનો ભાગ ધરાશાય। દુર્ઘટના બાદ 30 જેટલા મકાનોને ખાલી કરાવવામાં આવ્યા છે। બાલ્કની તૂટવાની ઘટનામાં એકને ઈજા પણ પહોંચી છે। ફાયરની ટીમે 6 લોકોને બહાર કાઢ્યા। સ્થાનિકો સંબંધીઓને ત્યાં રહેવા માટે હાલ અત્યારે મજબૂર બન્યા છે। સરકાર રહેવાની વ્યવસ્થા કરી આપે તે प्रकारनी માંગ કરાઈ। पता नहीं ऊपर से माड़ा गिरा, फिर नीचे का गिरा और एक लेडीज़ को ज़्यादा लगा है, वो भी हॉस्पिटल में है, आईसीयू में है वो। अभी हम मंदिर पे रहते हैं, वहाँ पे खाना खाते हैं और अभी हमारी कोई व्यवस्था नहीं है। हम एक ही जोड़ी में घर से निकले हैं, हमारा कोई यहाँ पे कोई धनी दाई नहीं है। हमारा घर से तो बेघर हो गए हम लोग। तो हमारी तो स्थिति है नहीं कि हम नवा घर बना पावे। इनको तो यही है कि तुम नवा घर कहीं बना के दे दो हमको। हमारी हालत बहुत ख़राब है। हम एक जन कमाते हैं, 4-4 5-10 दिन खाने वाले हैं, प्राइवेट नौकरी करते हैं, बीमार के बीमारी रहते हैं। हालत बहुत ख़राब हो गई है। हमारा तो कोई इधर सगा संबंधी भी नहीं है। हम बाहर के रहने वाले, उत्तराखंड के रहने वाले। અત્યારે તો બેઝિક સમસ્યા ખાવું ક્યાં, પીવું ક્યાં, શહેરમાં રહેવા ક્યાં જવાનું, અમારા આ એક જ હતી માયા મૂડી અને એ જ ખતમ થઈ ગઈ। સરકાર પાસે અમારી એ જ આશા છે, અમારે જે ઘર હતું એના બદલામાં અમને ઘર જોઈએ સર। અમે મંદિરમાં રહી રહ્યા છે, સંબંધી તો અમારા દૂર રહે છે, તો એટલે દૂર સુધી ક્યાં જવું? અને અત્યારે બધાને જ પ્રોબ્લેમ હોય, એટલે કોઈના ઘરે શું જવું? એટલે અમે તો અહીંયા મંદિરમાં જ રહી રહ્યા છે। એટલે અમને તો રહેવાની વ્યવસ્થા જોઈએ, અમારા ઘરની સામે ઘર જ જોઈએ છે અમને।